નમસ્કાર દર્શક મિત્રો, હું વિવેક કલોલા આપ સર્વેનું YouTube ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો 120 ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામરની અંદર આજે આપણે રૂલ નંબર 37 વિશેની ચર્ચા કરવાના છીએ. તો જોવો જોઈએ મિત્રો કે રૂલ નંબર 37 શું કહે છે. તો મિત્રો જ્યારે પણ બરાબર કોઈ સેન્ટેન્સ ની અંદર એલ્સ આપેલું હોય, શું આપેલું હોય મિત્રો? એલ્સ આપેલું હોય, બરાબર છે. અને ઈ વાક્યની અંદર તમે બે અલગ અલગ વસ્તુની સરખામણી એટલે કે કમ્પેરિઝન કરતા હોય, બરાબર છે, ત્યારે મિત્રો આ એલ્સ ની સાથે હંમેશા બટ લાગશે. શું લાગશે મિત્રો? બટ લાગશે. એટલે કે ધેન નહીં લાગે, બરાબર છે. એલ્સ ધેન આ ખોટું છે, બરાબર છે. એલ્સ બટ આ સાચું છે. ક્લિયર છે મિત્રો? આને આપણે એક્ઝામ્પલ ની મદદથી સમજીએ. જોજો, it is nothing else than complete stupidity. બરાબર છે. it is nothing else, બરાબર છે, તે કાઈ નથી, બરાબર છે. તમે જ્યારે ગુજરાતી કરો ને ત્યારે તમારા મોઢામાંથી પણ હે ને પણ જ નીકળે, બટ જ નીકળે, બરાબર છે. શું છે? it is nothing else but complete stupidity, બરાબર છે. તો અહીં ધેન નો આવે. શું છે મિત્રો? else છે. તો else પછી શું આવશે મિત્રો? but આવશે. એટલે કે it is nothing else, બરાબર છે, તે કંઈ નથી, પણ શું છે? complete stupidity, સંપૂર્ણ મૂર્ખતા છે. ક્લિયર છે મિત્રો? તેવી જ રીતે મિત્રો જ્યારે પણ કોઈ સેન્ટેન્સ ની અંદર રાધર આપેલું હોય કે અધર આપેલું હોય, બરાબર છે, તો તેની સાથે કોઈ દિવસ બટ નહીં લાગે. તેની સાથે હંમેશા શું લાગશે મિત્રો? તો કે ધેન લાગશે. તેને પણ આપણે એક્ઝામ્પલ ની મદદથી સમજીએ. જોજો, he met no person in the party, બરાબર છે. he met no person in the party than Ram, બરાબર છે. તો અહીં શું આપેલું છે મિત્રો? કે he met no person, બરાબર છે. તો મિત્રો અહીં એક ભૂલ છે. he met no other person. અહીંયા શું આવશે મિત્રો? other આવશે, બરાબર છે. he met no other person in the party than Ram. તો અહીં ધેન છે ઈ સાચું છે, બરાબર છે. પાર્ટી ની અંદર, બરાબર, તે રામ સિવાય કોઈને ન મળ્યું, બરાબર. અહીંયા બટ નો આવે. ક્લિયર છે મિત્રો? તો આ બંને રૂલ છે એ બહુ જ મહત્વના છે, જે તમારે યાદ રાખવાના છે, બરાબર. કે એલ્સ ની સાથે જ્યારે તમે બે કોઈ અલગ અલગ વસ્તુની સરખામણી કરી રહ્યા હોય તો ત્યારે તેની સાથે બટ લાગશે, ધેન નહીં લાગે. તેવી જ રીતે જ્યારે તમે રાધર અને અધર નો યુઝ કરો છો તો તેવા કિસ્સામાં, બરાબર છે, ધેન લગાડશો, બટ નહીં લગાડો, બરાબર છે મિત્રો. તો આશા રાખું છું રૂલ નંબર 37 હું તમને બહુ સારી રીતે સમજાવી શકીશ. જલ્દી જ મળીશું આપણે રૂલ નંબર 38 ની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ટેક કેર, ગુડ બાય, થેન્ક યુ સો મચ.